હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 19 ફેબ્રુઆરી 2026 અને આપણે બજાર ભાવની શરૂઆત કરીને તો દૂધીથી દૂધી જોઈને તો 100 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે. અને શું નામ ભાઈ તમારું? અમરસિંહભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ દહીસરાથી આવે છે દૂધી લઈને, જે 100 રૂપિયાનું જબલું વેચે છે. આપણે નેક્સ્ટ માં જોઈને તો આ દાણાવાળા વાલ બહુ શું ભાવે છે ભાઈ? જે 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચે છે દાણાવાળા ભાઈ, જે ભાઈ દહીસરા થી આવે છે. આપણે દેશી કાકડીમાં બજાર ભાવ જોઈને તો 30 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી કાકડી. આપણે સાગરભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ કાથરોટાથી આવે છે આ કાકડી. ટમેટામાં જોઈને તો 8 રૂપિયા થી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે નિકુલભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાથરોટાથી આવે છે આ ટમેટા લઈને. કાચા પોપૈયામાં જોઈને તો બજાર ભાવ 70 થી લઈને 80 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે કાચા પોપૈયા. ગાજર માર્કેટનું 1 નંબર છે દેશી આપણું એનું લોકલ, જે 20 રૂપિયા કિલો વેચાય છે. આપણે નકળંગમાં ભાઈ મુકેશભાઈ વેચાણ કરે. આજે તો તુરિયામાં પણ મંદી પડી ગઈ છે. એવરેજ બજાર ભાવ જોઈને તો 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે આ 12 બોક્સનું તુરિયા. આપણે જોઈને તો દાણાવાળા વટાણો છે, એકદમ ચોખ્ખો, એકદમ દાણાવાળો ભરાવ વટાણામાં જોઈને તુરિયામાં જોઈને તો આજે સારી એવી મંદી પડી ગઈ છે. કઈ તો ભયાનક મંદી છે. મીડિયમ તુરિયો જબલામાં છે, જે 20 રૂપિયા કિલો તુરિયા આપણે જોઈને તો અહીંના લોકલ ખેડૂતના છે. બજાર ભાવ જોઈને તો 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ગલકામાં. શું નામ કીધું? મનસુખભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ વડારી ગામથી આવે છે આ ગલકા લઈને. હમણાંથી કોબીસમાં તો એવરેજ બજાર છે 5-6 રૂપિયા કિલો વેચાય છે કોબીસ. અજય ખેડૂતનું નામ છે, જે ભાઈ આપણે વડારીથી આવે છે આ કોબીસ લઈને. તુરિયાવાળા ચોરામાં જોઈએ તો 200 રૂપિયાનું ઉધડું બંડલ વેચાય છે, એકદમ સારી એવી ક્વોલિટી. જે ભાઈ આપણે લાખા પરથી આવે છે, વસરામભાઈ ભાઈ નું નામ છે, જે આ ચોરા વેચે છે. દાણાવાળા ચોરામાં જોઈએ તો 50 રૂપિયા કિલો વેચે છે દાણાવાળા ચોરા. ચાઇના કાકડી 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે ચાઇના. ટીંડામાં જોઈએ તો 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે મીડિયમ ભીંડો, જે 12 પાર્સલ છે. ઓમેગા મરચી જોઈને તો 50 રૂપિયા કિલો વેચાય છે આ ઓમેગા યલો પીળી મરચી. પેપ્સી મરચામાં 25 રૂપિયા કિલો હોલસેલ વેચાય છે બોક્સમાં. દેશી કારેલા જોઈને તો જે 12 પાર્સલ છે. બજાર ભાવ જોઈને 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે કારેલા. આવી રીતે વેરાયટી આવે. બાજરી કોટીમાં રીંગણા જોઈને તો આજ થોડીક બજાર નીચી ગઈ છે, જે 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. બાજરી કોટીમાં આપણે વેરાય કૃપામાં ભાઈ વેચે. મરચું જોઈને તો એકદમ કડક મરચું છે, અને બધું એક જ ધારું મરચું છે. આ મરચું જોઈને તો 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે બોક્સના મરચા. આવું 12 ગુલાબી છે ને, એ 35 રૂપિયા કિલો વેચાય છે, 30-35. માર્કેટમાં અત્યારે જોઈને તો આવી નાની કાચી કેરીની શરૂઆત થઈ ગઈ છે. આ ફાર્મની કેરી છે, અને જોઈને તો આમાં 150 રૂપિયાની કિલો વેચાય છે આ નાની ફાર્મની કેરી. અને આપણે ભાઈ વિરાજભાઈ જેનું વેચાણ કરે છે, કેરીની ક્વોલિટી જોવો તમે, જો આવી રીતની કેરી આવે છે, જે ભાઈ વિરાજભાઈ રાધે છે એમાં જેનું વેચાણ કરે છે. બટેટામાં બજાર ભાવ જોઈએ તો 7 રૂપિયા થી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 20 કિલાની
બોરી આવે છે જેનો હોલસેલ ભાવ છે ભાઈ બંસીધર માં બટેટા વેચે છે લાલ ચટાકેદાર ગાજર જોઈને તો એકદમ રેડ બ્લુ જેવું ગાજર આવે આ નાયલોન ગાજર બજાર ભાવ જોઈને તો 14-15 રૂપિયા કિલો વેચે છે જે હોલસેલ આખી બોરીનો ભાવ છે આ ગાજરનું સેલિંગ જોઈને તો આપણે પ્રતિકભાઈ કરે છે જે બ્લેક ડાયમંડ રીંગણું જોઈને તો કાળા ભૂટ્ટા જેમાં બજાર ભાવ જોઈએ તો 14-15 રૂપિયા સુધી કિલો વેચાય છે જે ભાઈ કાળા રીંગણાનું વેચાણ કરે છે આ રીંગણામાં જે માઇકો રીંગણું આવે ને આપણે જે 11 રૂપિયા કિલો વેચાય છે એક નંબર આપણે દેવાભાઈ જેનું હોલસેલ થી જેનું વેચાણ કરે છે આ માઇકો રીંગણાનું અત્યારે શરૂઆત છે માર્કેટમાં માઇકો રીંગણાની ટિંડોરા જોઈને તો 30 રૂપિયા કિલો વેચાય છે ટિંડોરા જે બહારનું પાર્સલ આવે છે અને આપણે કૃષ્ણા ટ્રેડિંગમાં દેવાભાઈ વેચાણ કરે છે ટિંડોરાનું ગુવાર જોઈને તો સારો એવો ફ્રેશ ગુવાર છે જે 90 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે આ ગુવાર સરગવો જોઈને તો મારુતિ ટ્રેડિંગમાં આવેલો છે અને એવરેજ બજાર જોઈએ તો 50 રૂપિયા કિલો વેચાય છે સરગવો જે 5 કિલોનું પેકિંગ આવે છે આપણે ભાઈ આશીષભાઈ જેનું વેચાણ કરે છે મારુતિ ટ્રેડિંગમાં અત્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં જોઈને તો કાશી કેરી સંભારાની આવી ગઈ છે જે કેસર કેરી આવેલી છે એમ જોઈને તો આનો બજાર ભાવ 200 થી લઈને 250 સુધી કિલો વેચાય છે આ કાચી કેરી આપણે મુકેશભાઈ ખેડૂતનું નામ છે અને આપણે મુકેશભાઈ અંકલેશ્વર થી આવેલા છે આ કાચી કેરી લઈ તેટીમાં આપણે બજાર ભાવ જોઈએ તો 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે તેટીમાં જેવી ક્વોલિટી એવો બજાર ભાવ થાય છે આપણે ગણેશ ટ્રેડિંગમાં મુકેશભાઈ જેનું વેચાણ કરે છે આપણે એણી વાલોર જોઈને તો એણી વાલોરમાં 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે એણી વાલોર જે આપણે અર્જનભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ બામણબોર થી આવે છે આ વાલોર ને આપણે એકદમ લીલા ચણામાં બજાર ભાવ જોઈને તો 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલા ચણા આપણે સંજયભાઈ રાઠોડ મધુભાઈ જેનું વેચાણ કરે છે આ તેટી 25 રૂપિયા કિલો જે એક નંબર ટેટી છે કડક માલ 25 રૂપિયા કિલો વેચાય છે એકદમ મીઠી ટેટી આવે છે જે ભાઈ આપણે વિજયભાઈ જેનું વેચાણ કરે છે 25 રૂપિયા ભાવ જે 10 કિલો વજન આવે છે શિમલામાં બજાર ભાવ જોઈને તો 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો શિમલા વેચાય છે નેક્સ્ટ આપણે મરચી જોઈને તો 4G મરચીમાં બજાર ભાવ સારા એવા થઈ ગયા છે જે 100 રૂપિયા સુધી કિલો વેચાય છે 4G મરચી એક નંબર મરચું છે 60-65 રૂપિયા બજાર ભાવ થાય છે ને પુરુષાર્થમાં વિવેકભાઈ વેચે છે ગુવાર આપણે જોયું ને 100 રૂપિયા 90 રૂપિયા કિલો વેચાય છે આ મરચામાં એકદમ મંદી છે 20 રૂપિયા કિલો બજાર ભાવ છે મરચામાં ફુલાવરમાં બજાર ભાવ જોઈને તો 200 રૂપિયા સુધી ઓછું પોટલું વેચાય છે સારું એવું ફુલાવર બાકી મીડિયમ ફુલાવર 150 નું પોટલું પણ વેચાય છે